મિત્રો આજે આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલની અવયવીકરણની રીત જોઈશું. આપણે એક ઉદાહરણ દ્વારા એની સમજ મેળવીએ. હું એક રકમ લખું છું એના આપણે અવયવીકરણની રીતે રકમ લખી છે x² - 5x + 6 = 0. x² - 5x = 6 = 0 નો ઉકેલ અવયવીકરણની રીતે મેળવો. એનો મતલબ કે આના આપણે અવયવ પાડવાના છે. આપણે ધોરણ 9 ની અંદર અવયવની જુદી જુદી રીતો શીખી રહ્યા છીએ. એમાં ભાગ પાડવાવાળી રીત ની આપણે સમજ મેળવેલી છે. અહીં જોઈ રહ્યા છો x² ની આગળ કશું ગુણાયેલું ના હોય તો અંતિમ પદ 6 છે. તો 6 ના એવા બે અવયવ લખો કે જેનો સરવાળો -5 થાય અને જેનો ગુણાકાર +6 થાય. તો 6 ઘણા બધા ઘડિયામાં આવે છે. તો આપણે અહીં એના ભાગ પડી જાય 2 × 3 2 તરી 6 અને માઈનસ છે અને અહીં પ્લસ છે તો બંને ભાગ આગળ માઈનસ કરવાના. તો હવે આપણું પદ આવું થશે x² - 2x - 3x અને +6 = 0. અહીં આપણે અવયવમાં બબેના જૂથ પાડી દીધેલા છે. આમાંથી x કોમન કાઢીએ તો x - 2, આમાંથી -3 કોમન કાઢીએ તો x - 2 = 0. બંનેનો કોમન અવયવ x - 2 છે, x - 3 છે. તો બે અવયવ એના પડી ગયા. જો અવયવ પાડતા ન આવડે તો આ રીતમાં તકલીફ પડે છે. અવયવની મોટા ભાગે ભાગ પાડવાવાળી રીત, પૂર્વવર્તી રીત એ બે રીતનો લગભગ દાખલામાં અવયવ પૂછાય છે. તો એ ભાગ પડી ગયા પછી x - 2 = 0, x - 3 = 0. તો અહીં x ની કિંમત મળી જશે 2, અહીં કિંમત મળી જશે x = 3. તો આ રીતે દ્વિઘાત સમીકરણના બે રીત મળે છે, 2 અને 3.